નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે ભારત અને અમેરિકાના સંબંધોને લઈને। એવામાં આજના દિવસે એક બેઠક યોજાઈ હતી જેને 2+2 બેઠક કહેવામાં આવે છે। એક ડાયલોગ્સ, એક વાતચીત કહેવામાં આવતું હોય છે બંને દેશો વચ્ચે, અને ભૂતકાળમાં પણ આ પ્રકારના ડાયલોગ્સ એટલે કે આ પ્રકારની બેઠક યોજાઈ હતી। મંત્રી સ્તરની બેઠકની વાત કરી રહ્યા છે કે જેમાં રક્ષા મંત્રીથી લઈને વિદેશ મંત્રી બંને વચ્ચે જ્યારે બેઠક થતી હોય છે ત્યારે બંને દેશો વચ્ચે રક્ષા ક્ષેત્રને લઈને ઘણી ડીલ કરવામાં આવતી હોય છે, ઘણા કરાર કરવામાં આવતા હોય છે કે જેમાં પછી એ સાધન સરંજામ બનાવવાની વાત હોય કે જેમાં એકબીજાને પોતાની ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન જે હોય અથવા સંવેદનશીલ ઇન્ફોર્મેશન હોય એને પણ બંને દેશો એકબીજાને આપી શકે છે, શેર કરી શકે છે। આ પ્રકારની એક મંજૂરી જોવા મળતી હોય છે, જેના ભાગરૂપે આજે પણ જોઈ રહ્યા છે આપણે કે આજે પણ જે બેઠક થઈ છે તેમાં કરાર કરવામાં આવ્યા છે, જેમાં BCA એટલે કે બેકા જે કરાર છે તે કરવામાં આવ્યો છે। તેને સમજવાનો પ્રયત્ન કરીશું અને તેનાથી શું અસર પડી શકે છે, કારણ કે આ બેઠકને એટલી મહત્ત્વની માનવામાં આવી રહી છે કે અત્યારે જ્યારે ચીન દ્વારા જે વલણ અપનાવવામાં આવી રહ્યું છે, પછી વિસ્તારવાદની વાત હોય, પ્રશાંત હિંસાગરની વાત હોય કે જે ક્ષેત્રફળમાં તે આગળ વધી રહ્યું હોય, અને એવામાં આ બેઠક ભારત અમેરિકા વચ્ચે મહત્ત્વની માનવામાં આવી રહી છે। પણ કેટલો ફરક પડી શકે છે આ ડીલથી, આ બેઠકથી, તેને સમજવાનો પ્રયત્ન કરીશું। મારી સાથે ચર્ચામાં જોડાયા છે સુરક્ષા નિષ્ણાત તરીકે હિરેન કોટક, વિનોદ ગામટુ કે જેઓ ફોરેન અફેર એક્સપર્ટ છે, તો આલોક મહેતા છે કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, દિલ્હીથી જોડાયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। હિરેનજી, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે ભારત અમેરિકા વચ્ચેની 2+2 આ બેઠકનું મહત્વ કેટલું છે અને મુખ્ય ઉદ્દેશ્ય 2+2 નો શું હોય છે, લોકોને સમજાવો। કારણ કે રક્ષા ક્ષેત્રની વાત કરવામાં આવે છે પણ એને વેપાર સાથે પણ જોડવામાં આવે છે, તો ઘણી બધી માહિતીઓ જે છે સંવેદનશીલ હોય કે પછી ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન હોય એને પણ એકબીજા સાથે શેર કરવા માટેની મંજૂરીની વાત કરી છે, શું કહેશો? અત્યારે જે આ કરાર થયા ભાર્ગવભાઈ, જે કરાર અત્યારે થયા એ કરારમાં આર્થિક કરતા અત્યારે સુરક્ષા ક્ષેત્રનું મહત્વ વધુ છે, કેમ કે અત્યારે જે સમય આપણો ચાલી રહ્યો છે, ખાસ કરીને ચીન સાથે જે પ્રકારે આપણે અત્યારે વિવાદો ચાલી રહ્યા છે અને ચીનની જે પ્રકારે દખલગીરી માત્ર ભારત જ નહીં બલકે વિશ્વના અનેક દેશો સાથે એક સંકળાયેલી બાબત છે। ત્યારે આપણે દોસ્તીની જે વાત કરી રહ્યા હતા, ખાસ કરીને નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની દોસ્તીની જે વાત હતી, અત્યાર સુધી ઘણી બધી વાતોમાં આપણે એમાં વિસંગતતાઓ જોઈએ, પરંતુ હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે માઇક પોમ્પિયોને મોકલ્યા છે ત્યારે એ બહુ અગત્યનું બની જાય છે, કેમ કે માઇક પોમ્પિયો છે એ ડોનાલ્ડ ટ્રમ્પના બહુ નજીકના સાથીદાર ગણવામાં આવે છે અને એમણે આ પહેલા પણ કોરિયા સાથે પણ જ્યારે અમેરિકાના વિવાદ હતો એને ઉકેલ્યા છે અને અમેરિકાની અંદર પણ ઘણા બધા વિવાદો હતા અને એમાં ખાસ કરીને જ્યારે અમેરિકન સેના સાથે ડોનાલ્ડ ટ્રમ્પને વિવાદ થયેલા ત્યારે એ પણ ઉકેલવાનું કામ માઇક પોમ્પિયો કરેલું। આવા માઇક પોમ્પિયો જ્યારે ભારત આવતા હોય ને આ પ્રકારે જ્યારે 5 કરારો થયા છે, એમાં સૌથી જે મહત્વની બાબત ગણી શકાય એ પરમાણુ કરારો છે। એટલે પરમાણુ કરારોમાં જ્યારે આપણે જોડાઈએ છીએ અમેરિકા સાથે ત્યારે ચીનને એક સ્પષ્ટ ચેતવણી મળે છે અને ચીનને રૂકજાવનો પણ આદેશ બહુ સારી રીતે પહોંચાડવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે અને ખાસ કરીને આ સમય એ પણ છે જ્યારે અમેરિકામાં ચૂંટણીઓ પણ યોજાઈ રહી છે। એટલે ભારતીયોથી નજીક આવવાનો જે અત્યારે આ મોકો ઝડપી લીધો છે બંને દેશોએ, અથવા કહીએ કે ડોનાલ્ડ ટ્રમ્પે જે હાઉડી મોદી જે થયેલું, ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા ભારત આવેલા અને અમદાવાદના જે સરદાર પટેલ સ્ટેડિયમમાં એમણે જે બહુ મોટી સભાઓ ગજવેલી અને ત્યારથી જ એ બાબત સતત ચર્ચામાં હતી કે કેવી રીતે ફાયદો થશે ભારતીય મતદારોનો અમેરિકામાં અને એ પણ ડોનાલ્ડ ટ્રમ્પને વધારે ફાયદો થાય એ પ્રકારનું જે વાતાવરણ દેખાઈ રહ્યું છે। એવા સમયે આપણે બહુ ખાસ આ બાબતને નોંધનીય ગણવી પડે કે અમેરિકા ભારત સાથે આ પ્રકારે માત્ર પરમાણુ કરાર જ નહીં બલકે ભવિષ્યમાં થનારા અનેક પ્રકારના સૈન્ય લક્ષી જે કરારો છે એ કરારો બાબતે પણ બહુ જ ગંભીર છે અને ચીનને આ મોકે બહુ જ મોટો સંદેશ ગયો છે અને ચીનની પ્રતિક્રિયા પણ એ પ્રકારે જ આવેલી છે। જી, બિલકુલ। ઓકે, વિનોદભાઈ, આપની પ્રતિક્રિયા શું છે જ્યારે ચીનના પરિપ્રેક્ષમાં હિરેનભાઈ કહી રહ્યા છે, પણ મારો સવાલ આપને અમેરિકાના પરિપ્રેક્ષમાં છે। અમેરિકામાં સત્તા પર હોય, આપણી સાથે વેપાર ડીલ કરવામાં એને માર્કેટમાં વધારે ઇન્ટરેસ્ટ હોય અને એવામાં આ જે ડીલ જે જોવામાં આવી રહી છે વિનોદભાઈ, અત્યારે ત્યાં ઇલેક્શન ચાલી રહ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પનું વલણ પણ ત્યાં ડિબેટ્સમાં જોવા મળ્યું છે કે કેવું જોવા મળે છે અને એ ત્યાં એક ગંભીર બાબત પણ માનવામાં આવી રહી છે। એવામાં અત્યારે કદાચ નજીકના સમયમાં જ ઇલેક્શન છે અમેરિકામાં અને અહીંયા ભારત આવીને વિદેશ મંત્રી ત્યાંના અને આ બેઠક કરી રહ્યા છે। ભદ્રેશભાઈ, યુએસમાં ડેમોક્રેટિક પાર્ટી જીતે કે રિપબ્લિકન જીતે, એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જીતે કે જો બાઇડન જીતે, અમેરિકાની એક ઇન્ટરનેશનલ પોલિસી જે છે ને જનરલી એમાં છે ને બહુ ચેન્જીસ નથી આવતા। એમાં છે ને એક સિગ્નિફિકન્ટલી છે ને એક સ્ટ્રેટ લાઇનમાં જ એમની પેટર્ન હોય છે, એટલે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એ સમજે છે કે ચાઇના એમનું એનિમી છે અને એક પ્રકારનું છે ને એ પાવરફુલ બની રહ્યું છે અને એને કંટ્રોલ કરવું કે કન્ટેન કરવું એમની વન ઓફ ધી મોસ્ટ પ્રાયોરિટીઝ છે। હવે ફરક એ છે
કે બે રીતે તમે જો કે જો બાઇડન સપોઝ વિન કરે તો એના પર એવા આક્ષેપો લાગે છે ત્યાં અમેરિકામાં, અને ઇવન ડોનાલ્ડ ટ્રમ્પ બી આક્ષેપ કરે છે કે એ થોડો પ્રો ચાઇનીઝ છે, વેરેસ ડોનાલ્ડ ટ્રમ્પ તો આખી દુનિયાને ખબર છે કે એ એન્ટી ચાઇના છે ફ્રોમ ડે વન. એક આ વસ્તુ છે. હવે આપણે જે આ મુદ્દાની વાત કરીએ 2+2 માં જે બેકા જે આ લોકો જે પેક્ટ પર સિગ્નેચર કરી છે, ધ બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ, એમાં શું છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે સમજો એ લોકો જે ટોપ સિક્રેટના જે સેટેલાઇટ અને સેન્સર ડેટા એ છે ને આપણી સાથે શેર કરશે, જેનાથી તમને છે ને ટોપોગ્રાફિકલ, નોટિકલ અને એરોનોટિકલ ડેટા જે છે એ પ્રોવાઈડ કરશે, જેનાથી શું છે કે તમે મિસાઇલ નું પ્રિસિશન થી તમે ફાયર કરી શકો. હવે આ ટાઈપની જે સેન્સિટિવ ટેકનોલોજી જે કહેવાય કે સેન્સિટિવ ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન જે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ઇન્ડિયા સાથે જે શેર કરવાની વાત કરી છે, ઇટ્સ અ ક્લિયર કટ મેસેજ ટુ સીસીપી, ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીને સીધું મેસેજ છે કે અમે ડિસ્ટન્સ થી બી અમે તમારે પાછળ પડીશું, નજીકમાં બી અમારો અલાઇઝ છે એ બી અમે પાછળ તમારી પાછળ અમે રાખીશું. એટ ધ સેમ ટાઈમ જેમ તમે ડીલની વાત કરી, જો એક વસ્તુ છે કે અમેરિકા એની અંદર પોતાનો એક બીજો બી એક બેનિફિટ જોઈ રહ્યું છે, જે અમેરિકા F-18 જે જેટ પ્લેન્સ છે એને પણ પીચ કર્યું છે કે તમે અમારી પાસેથી ખરીદો. પણ ઇન્ડિયાનો જે ન્યુટ્રલ સ્ટાન્સ હંમેશા રહ્યું છે કે એ યુએસ સાથે બી રિલેશન રાખશે અને રશિયા સાથે બી રિલેશન રાખશે, અને અમેરિકા 100% ઈચ્છે કે ભાઈ તમે રશિયાથી જે તમે જે એવિયોનિક્સ અમેરિકાથી લો, જેટ ફાઇટર છે તમે એનાથી ઓછું કરો અમારી પાસે લો, પણ એમાં તો ઇન્ડિયાનો જે સ્ટાન્સ છે એ હંમેશા ન્યુટ્રલ જ રહેશે. એ ભવિષ્યમાં પણ વિનોદભાઈ અમેરિકા સાથે આપણો વ્યવહાર એ બાબતમાં વધ્યો છે ને રશિયા કરતા? હા, એ વધ્યો છે. એનું રીઝન શું છે કે તમે સમજો કે સર્ટન આપણે છે ને જેટ ફાઇટર સિવાય જે બીજી જે ટેકનોલોજી છે, એવિયોનિક્સ ટેકનોલોજી છે, એ બધી ટેકનોલોજીમાં કમ્પેર ટુ તમે રશિયા જોશો કે અમેરિકાની ટેકનોલોજી બેટર છે, એટલા માટે બી આપણે આગળ વધ્યા છે, નંબર 1. બીજું એક એ બી ફેક્ટ છે કે ગ્લોબલ પાવર હાઉસ છે અમેરિકા, બહુ રીતે તમે સમજો ટ્રેડમાં છે, બીજી બધી વાતોમાં. આજે ઇન્ટરનેશનલ પોલિટિક્સમાં અમેરિકા તમે સમજો, આમ તમે એની હિસ્ટ્રી જોવો તો એની હિસ્ટ્રી તો 500 વર્ષની છે, જ્યારે આપણી 7000 વર્ષની હિસ્ટ્રી છે. પણ 500 વર્ષમાં એ લોકો જે પ્રકારની પ્રગતિ કરી છે અને વર્લ્ડ પોલિટિક્સમાં થ્રુ ડેમોક્રેસી લોકો જે તમે કોઈ ઇન્ફ્લુઅન્સ કરી છે, કંટ્રોલ તો ના, ઇન્ફ્લુઅન્સ કરી છે, તો એના કારણે આપણને બી એવું સાથીની જરૂર છે, કારણ કે ચાઇનીઝ અગ્રેશન અને ચાઇનીઝ પાવર એ સબસ્ટેન્શિયલી પાછલા 20 વર્ષમાં એટલું બધું વધી ગયું છે. નહીં તો આ લોકો તમે ટોપોગ્રાફિકલ, એરોનોટિકલ અને નોટિકલ સેન્સર્સ અગર એ શેર કરે છે તો એની પાછળ જે આપણે ટીવી પર બેસી જે વાત કરીએ, પણ એની પાછળ બહુ મોટા મુદ્દા છે કે એટલી ક્લાસિફાઈડ ઇન્ફોર્મેશન કેમ અમેરિકા इंडिया ने આપે છે. એની પર भी विनोद भाई आपने बीजो सवाल पूछूं जो, પણ आलोक जी आपसे बात करना चाहूंगा. आलोक जी, आपने तो पहले की डील भी देखी हुई है, उसमें लिमोआ और कॉमकासा भी आपने देखा है, उस समय पे डील हुई थी. लेकिन 2014 से पहले मनमोहन सरकार में ये जो डील की बात हुई थी, उन्होंने ना बोल दिया था कि अगर रक्षा क्षेत्र के अंदर इस तरह की डील करनी है तो अमेरिका हमको ज्यादा प्रभावित कर सकता है, इसलिए उस समय पे ना बोला गया था. आपको क्या वजह लग रही है? और 2014 के बाद हमने 2016 में भी किया, 18 में भी किया, और आज 2020 में भी हम ये बेका करार कर रहे हैं. अखिलेश भाई देखिए, करार जो है अभी वो फाइनल, जैसे कहते हैं कि पूरा एग्रीमेंट ऐसा जो जैसे रशिया के साथ हमारा रहा है, बिल्कुल ऐसा आज भी नहीं है. ये एक स्टेप बाय स्टेप चल रहे हैं. जो आपने कहा ना, मैं तो इससे नहीं कह रहा हूँ. रिपब्लिकन जिस समय रोनाल्ड रेगन थे, स्टार वार की बात होती थी ना उस समय, तो इंदिरा गांधी के बाद राजीव गांधी के समय में, तब जैसे दरवाजे हमारे शुरू हुए, सुपर कंप्यूटर उसने देना मना कर दिया था. जैसे अभी हमारे भाई कह रहे थे ना कि कई चीज वो पहले टेक्नोलॉजी हमको नहीं देता था. अब क्या है कि अब जो हम जब रशिया से भी मांगते हैं या फ्रांस से, फ्रांस हमारे साथ अभी हमने क्यों लिया राफेल भी, इसलिए लिया कि उसकी टेक्नोलॉजी वो हमको देने को कि आप भारत में भी उसके पुर्जे बना सकें, चाहे वो गुजरात में बने, यूपी में बने, कहीं बने. इसी तरह अमेरिका के साथ. और दूसरा मैं सबसे पहले ये कहूंगा कि अभी हम ये सोचते हैं कि चीन की वजह से हमारे साथ हमारा जरूरी है, लेकिन उससे भी ज्यादा अमेरिका को जरूरत है. आप देखिए अमेरिका की डिफेंस इंडस्ट्री, अभी ट्रम्प हो चाहे आ जाए नए दूसरे आ जाए प्रेसिडेंट डेमोक्रेट भी, उनको अपने देश में रोजगार देना है. बड़े संख्या में वहां लाखों लोग हमसे ज्यादा कोरोना से प्रभावित हुए हैं. ये याद रखिए, मैंने गुजरात के भाई हमारे वहां कितने ज्यादा हैं, बड़ी संख्या में, और उनके वीसा के साथ भी मामला जुड़ता है. तो वो असल में सौदा, अभी ट्रम्प के आने चुनाव से पहले वो इंडिया वहां दिखाना चाहते हैं कि इंडिया के साथ हमारे जो गुजराती भाई या केरल के भाई जितने वहां हिंदुस्तानी हैं, मोदी जी का जो प्रभाव है प्रधानमंत्री का, और भारत का जो प्रभाव दुनिया में पहुंचा है. ठीक है, अभी हमारे भाई कह रहे थे कि सुपर पावर है अमेरिका, लेकिन इंडिया सुपर पावर के जिसको कहते हैं कंधे पर वही बिठा सकता है.
अब अमेरिका वैसा नहीं रहा है। अमेरिका को भारतीयों की जरूरत है, भारत को भी जरूरत है। हमें जो डिफेंस इंडस्ट्री जो यूपी में कही गई है वायदे के लिए या और राज्यों में, उसमें अमेरिका के साथ आज जो डील हुआ है उसमें आपने रक्षा मंत्री का भी सुना हो, और उसके पहले से भी प्रधानमंत्री की भी जो प्रायोरिटी, आज उन्होंने अलग से भी मीटिंग जब उनके साथ हुई थी तो उसमें ये बातों पर जोर दिया गया है कि हम डिफेंस की इंडस्ट्री लगाएं, उसमें हमारा साथ दे, हमारे यहाँ भी रोजगार मिलेगा, हमारे यहाँ टेक्नोलॉजी आएगी। जैसे वो अभी उसने हमको 25 साल पहले हमें सुपर कंप्यूटर बना कर दिया, लेकिन आज हम सुपर कंप्यूटर हम बना रहे हैं, और वहां की जो वैली है जिसको कहते हैं टेक्नोलॉजी के लिए कंप्यूटर की, उसमें बाकायदा हमारे 40% लोग काम कर रहे हैं भारत के। बिल्कुल बिल्कुल उस टेक्नोलॉजी में हम डिफेंस में हम, चीन का तो खतरा है, चीन तो अभी खुद भी मैंने सहमा हुआ है, रशिया से भी हमारे संबंध है, हमने अभी रशिया से खरीदा, और अभी आप ठीक कह रहे हैं वो तो अपने वो जो एडवांस प्लेन है F-18 वो भी बेचना चाहता है, और आज भी उसने जो किया न्यूक्लियर में भी वो चाहता है कि न्यूक्लियर प्लांट आप खरीदें। हम रशिया और फ्रांस से भी खरीदते हैं, इसीलिए अभी हमने रशिया के साथ भी एग्रीमेंट किया है। हम नहीं चाहते कि केवल हम अमेरिका के ही टोकरी में सारा डाल दें, क्योंकि वो भरोसेमंद नहीं है। अच्छा आलोक जी, आपके अनुभव से आपको क्या लग रहा है कि भारत और चाइना बॉर्डर डिस्प्यूट जो चल रहा है उसमें कोई ज्यादा गंभीरता आगे के समय में देखने को आपको लग रही है, और उसी के आधार पर हमें ये बैठक को मानना चाहिए, ये जो डील हुई इसको मानना चाहिए कि हमको अमेरिका का सपोर्ट मिलेगा, तो चाइना भी अगर कुछ करने के लिए सोचेगा तो वो नहीं सोचेगा फिर, क्योंकि इन लोगों का अभी भारत और अमेरिका जो है उनके रिलेशनशिप अच्छे बन गए हैं। ये मैसेज आ रहा है क्या? देखिए निश्चित रूप से ये डिप्लोमेसी में यही तीनों तरीके हो रहे हैं। हमारे एस जयशंकर जिनको प्रधानमंत्री ने बनाया विदेश मंत्री, वो चीन में भी राजदूत रहे थे और अमेरिका में भी। तो हम अमेरिका को ये भी दिखाना चाहते हैं कि ठीक है आपका साथ चाहिए, चीन को ही दिखाना चाहते हैं कि अमेरिका ही नहीं। आज आपने ध्यान दिया हो, हमारे विशेषज्ञ और आपके साथ बैठे हैं जो गुजराती में हमारे भाई बता रहे हैं, देखिए ऑस्ट्रेलिया आज की उसमें अंडरलाइन करिएगा, ऑस्ट्रेलिया के साथ अभी हम लोग नहीं थे, लेकिन अब ये कहा गया एक्सरसाइज हम ऑस्ट्रेलिया जापान के साथ भी हमारे हैं। जापान पहले थोड़ा बड़ा धीमे धीमे चलता था, बड़ा गंभीर है, लेकिन इस समय अमेरिका, ऑस्ट्रेलिया और जापान, साउथ कोरिया तो वैसे ही चीन का सबसे बड़ा दुश्मन है उस तरह से, व्यापार वो भी करता था। दक्षिण कोरिया का व्यापार हमसे दुनिया में सबसे ज्यादा चीन के साथ था, लेकिन उसको मालूम है कि सबसे बड़ा खतरा नॉर्थ कोरिया या चीन से उसको है। तो ये सब हमारे साथ हो रहे हैं, खाली अमेरिका नहीं। इसकी वजह से वो 4 कंट्री चारों तरफ से चीन को घेर रहे हैं। लेकिन आलोक जी, हम एक ही नजरिए से देख रहे हैं कि ये अगर भारत को फायदा हो रहा है, लेकिन इससे कोई नुकसान की भी आशंका हम देख सकते हैं ना भारत को। अगर अमेरिका के साथ कोई डील करनी है तो हमें बहुत सोच समझ के करना पड़ेगा, क्योंकि हम भी बोलते हैं कि भले चाइना पे भरोसा ना करो तो, लेकिन अमेरिका पे भी भरोसा करने जैसा नहीं है ना। नहीं, लेकिन ये हम वो समझौता नहीं कर रहे हैं मोदी जी, जो इंदिरा गांधी ने 20 साल के लिए सोवियत संघ से किया था। ऐसा कोई समझौता नहीं है। मैंने क्या कहा, स्टेप बाय। आज भी ये नहीं हुआ है कि अमेरिका से, आप देखिए फ्रांस हमारे साथ बैठा है ना, हमने ईरान के साथ भी मोदी जी के वो रिश्ते हैं, सऊदी अरब के साथ वो रिश्ते हैं, लेकिन अमेरिका के सही नहीं। आलोक जी, आपने बहुत सही बात बोली। मैंने आपको सवाल पूछने वाला था, ईरान के मुद्दे पे क्या अमेरिका हमसे बात करेगा उस हिसाब से फिर, अगर अच्छे संबंध है तो? देखिए वो नहीं करेगा ईरान पर, वो तो ईरान पर हम पे दबाव डालता है कि आप उससे मत खरीदो, मेरा तेल खरीदो। देखिए वो सिर्फ अमेरिका धंधा करता है, मैंने 40 साल से उसको फॉलो कर रहा हूँ, और अमेरिका के प्रति मेरा दुराग्रह नहीं, आई एम नॉट ए लेफ्टिस्ट आल्सो, बट प्रॉब्लम ये है कि अमेरिका खाली अपना हित देखेगा, ये हम तो नहीं करेंगे। सही बात। हमें जब जरूरत होगी तो हमें बीच में भी हमने ढील लिया, हमने डिमांड किया कि हम ईरान के साथ रखेंगे, उसने सारी दुनिया को रोका था। हमने ईरान से यदि हमको तेल सस्ता मिलेगा या सऊदी से मिलेगा तो हम उसकी परवाह नहीं करेंगे। न्यूक्लियर में भी सारी दुनिया ने साथ छोड़ दिया था, तब फ्रांस ने हमारा साथ दिया है। न्यूक्लियर हमें जो ईंधन चाहिए हमारे, और अभी भी मिसाइल के लिए ये ठीक है, उनके पास जो टेक्नोलॉजी है, जो आज सबसे पहले आपने भाई ने कहा, देखिए उनकी डाटा से हमको लोकेशन पता चलेगा। सही बात है। चाइना इस समय जो सर्दी के मौसम में एक तो वहां से नीचे उतरेगा, उसकी वो रह ही नहीं सकता वहां पर, जहां जिस ऊंचाई पर वो है, तो मतलब ये हुआ लोग मर जाएंगे। टेक्निकली हम इतने साउंडेड नहीं है, लेकिन अमेरिका हमको अगर इस डील होती है तो हमको मदद कर सकता है। ये आपकी बात है। ओके, ठीक है। હિરેન ભાઈ, સુરક્ષાની વાત આપણે કરી રહ્યા છે, પણ અહીંયા તો આ ડીલમાં એવું પણ છે ને, જે સંવેદનશીલ અને ક્લાસિફાઈડ ડેટા એકબીજાને આપવાની વાત છે, તો આમાં ભારતને નુકસાન થવાની શક્યતા વધારે નથી અમેરિકા કરતા? અમેરિકા જ્યારે આટલો બધો ફાયદો એ ટેકનોલોજીમાં પણ આપણા કરતા આગળ છે, તો એ વધારે ફાયદો ઉપાડી શકે સુરક્ષાના ભાગરૂપે, તો એનાથી આપણને નુકસાનની કોઈ ભીતિ નથી, અથવા આ ડીલથી ભારતને ફાયદો થાય એવી ચર્ચા કરતા સિવાય પડકારો કયા કયા ભારતને મળી શકે છે?
ભદ્રેશભાઈ, અહીંયા આજના દિવસે આપણે જયારે આ કરારની વાત કરી રહ્યા છે અને અમેરિકા સાથેના જે સંબંધો આપણા જે મજબૂત થઈ રહ્યા છે, ખાસ કરીને જે રીતે સેટેલાઇટ મેપિંગની આપણે વાત કરી અને જે કંઈ આપણને ફાયદો થવાનો છે એનું એક બીજું કારણ પણ એ પણ છે જે ધ્યાનમાં લેવું પડશે. ત્યારબાદ હું આપના પ્રશ્નનો બહુ યથાર્થ જવાબ આપી શકું, કેમ કે આપણે ભૌગોલિક રીતે બહુ જ મજબૂત સ્થિતિમાં છીએ. એ ખાસ ધ્યાનમાં લેવું પડશે, કેમ કે જે ચાઇનામાં સપ્લાય થાય છે એની મોર દેન 84% સપ્લાય છે એ આપણા સમુદ્રમાંથી પસાર થતી હોવાના કારણે આપણે એને રોકી તો શકીએ એમ છીએ, પરંતુ રોકવા માટેની જે સક્ષમતા જોઈએ એ સક્ષમતા અમેરિકાની મદદ બાદ જ મળી શકે એમ છે. હવે વાત આવી કે ભારતને નુકસાન, તો ભારતને નુકસાનની બાબત અહીંયા નથી, કેમ કે સુરક્ષાની જયારે આપણે તૈયારીઓ આપણી વધારે સારી હોય, આપણી સાથે જયારે વિશ્વનો ટેકો બહુ સારો હોય, ત્યારે સ્વાભાવિક રીતે એ શાંતિના માર્ગ ઉપર જ લઈ જાય છે. અલ્ટિમેટલી આપણે એક પીસ ઉપર જ પહોંચીએ છીએ. ચાઇના એ બાબતમાં વધારે સમજતું થશે. હિરેનભાઈ, એશિયાઈ કન્ટ્રીઝમાં આપણા પડોશી સાથે આપણે બનતું નથી ને દૂરના દેશો સાથે આપણે સંબંધ સુધારી રહ્યા છે. આ સ્થિતિ અત્યારે વાસ્તવિકતા છે. હવે એના પરિપ્રેક્ષમાં આપ કઈ રીતે જુઓ છો આને? જો અહીંયા કેવું છે, દુશ્મનનો દુશ્મન આપણો દોસ્ત આ સ્થિતિ બની રહી છે, પણ આ પ્રત્યક્ષ રૂપથી નહીં પરોક્ષ રૂપથી બની રહી છે. આપણે દૂરના દેશો સાથેના સંબંધોની તમે જે વાત કરી એ મુજબ દૂરના દેશોને નો પણ પોતાનો સ્વાર્થ છે, પરંતુ એ સ્વાર્થને પણ જે રીતે અલોકજીએ વાત કરી એ મુજબ આપણે બેલેન્સની સ્થિતિમાં જોઈએ છે. તો જે બેલેન્સિંગ સ્ટેટસ છે આપણું, એ સ્ટેટસને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે આગળ ચાલીએ છીએ અને આપણે જેમ વાત કરીએ ઇન્દિરા ગાંધીની જેમ 20 વર્ષના કરારો સોવિયત સંઘ સાથે કરેલા એવા જ કોઈ કરારો નથી કરી રહ્યા. આ માત્ર જે પરિસ્થિતિ છે અથવા તો જે કંઈ અત્યારે જે આ સુરક્ષા નિષ્ણાત એટલે આપણે પૂછ્યું કે તો આમાં જે 20 વર્ષની આપણે જે વાત કરી ઇન્દિરા ગાંધીનો રેફરન્સ આપ્યો આપે, તો મારો સવાલ એ છે કે જે અત્યારે ડીલ થઈ રહી છે જે પ્રકારની 16 હોય કે 18 કે 20માં, તો યુદ્ધ જેવી સ્થિતિમાં પણ આ લાગુ પડશે એવી કન્ડિશન સાથે થાય છે એવું લાગે છે આપને કે સિવાયની કન્ડિશન છે? બિલકુલ સ્વાભાવિક રીતે એ યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને જ થયેલા કરારો છે અને યુદ્ધ જેવી સ્થિતિની સાથે સાથે આપણને ભવિષ્યમાં પણ અનેક રીતે એનો ફાયદો મળવાનો જ છે. કેમ કે આપણે આગળ જતા આપણે માત્ર આપણા વેપારિક સુરક્ષાના સંબંધો નહીં, વેપારિક સંબંધો પણ આનાથી વધારે સારી રીતે સુદૃઢ બનશે. આપણે ક્યાંક ને ક્યાંક એક રીતે જોઈએ તો આપણે પણ અમેરિકાની સ્થિતિનો બરાબર ફાયદો ઉઠાવી રહ્યા છીએ. અચ્છા વિનોદભાઈ, હિરેનભાઈ કહે છે એ પ્રમાણે આપણે કેટલા સક્ષમ છે કે અમેરિકાની સ્થિતિનો ફાયદો આપણે ઉઠાવી શકીએ છીએ? કારણ કે સવાલ છે મારો, કેટલું ઉઠાઈ રહ્યા છે ખબર નહીં હજી મને, કારણ કે અત્યારે તો મુખ્ય હેતુ ઇલેક્શન છે અમેરિકાનું, પણ બીજી બાબત પણ આપણે પૂછી લો વિનોદભાઈ. આમાં આપણે વ્યાપારિક દ્રષ્ટિકોણથી કે જે ડિપ્લોમેસીના ભાગરૂપે કે વિદેશ નીતિના ભાગરૂપે કોઈ ખાસ પડકાર ભારત માટે જોવા મળે છે આપને? ભદ્રેશભાઈ, મને એક વસ્તુ ક્યારેય સમજાતી નથી કે બધા ટીવી ચેનલ્સ પર જાણે યુએસ ની વાત આવે છે, લોકો યુએસ માટે બોલતા છે, આમને તેમ ફાયદો લે છે. યુએસએ તમારું શું લૂંટી લીધું છે મને તો સમજ નથી પડતું. તમારું એટલે હું તમારી વાત નથી કરતો, તમારું શું લૂંટી લીધું છે? વેપારની દ્રષ્ટિ છે, જે માણસ મજબૂત હશે વેપાર કરશે. તમારી પાસે સારી વસ્તુ જઈને વેચો, આઈફોન તમારી પાસે, તમે જઈને અમેરિકામાં વેચો. તમારી પાસે જે વસ્તુ નથી તે તમારે લેવાની જરૂર છે, લેવી પડે છે, તેમાં બી કાગા રોડ કરીને રડવાની મતલબ શું છે? કે જ્યારે આપણે પોતાને, જો આજે તમને હું એક્ઝામ્પલ આપું કે આજે ચાઇના જેવું કન્ટ્રી તમારી બાજુમાં બેઠું છે કે જે બહુ જ સ્ટ્રોંગ છે, એટલે આપણે વીક નથી, મારે કહેવાનો ભાવાર્થ એ પણ નથી. તો શું છે કે તમારે કોઈ સારો ગ્લોબલ અલાય તમારી સાથે થતો હોય, અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એક ફ્રી ડેમોક્રેટિક કન્ટ્રી છે જેમાં લોકો પોતાનું ભવિષ્ય બનાવે છે, તો આપણને કઈ વાંધો ના હોવો જોઈએ. હવે હું તમને વિનોદભાઈ, આ સવાલ એટલે સંદર્ભ થાય કે ભારતને મોટાભાગની કન્ટ્રીઝ માર્કેટ માને છે અને અહીંયા સૌથી વિશાળ જનસંખ્યા પણ જોવા મળી રહી છે અને આપણે તમે જે કીધું એ પ્રમાણે એટલા સક્ષમ આપણે હજી પણ નથી જોવા મળી રહ્યા કે આપણે એટલું મેન્યુફેક્ચરિંગ કરીને આપણી કોઈ એવી પ્રોડક્ટ છે કે જેને આપણે બહારના દેશોમાં માર્કેટ શોધીએ, આપણો માર્કેટ તરીકે ઉપયોગ થાય છે. વિનોદભાઈ, ભદ્રેશભાઈ, એક વસ્તુ સમજે, એમાં તો આપણે પોતાની ભૂલ છે ને, આપણે પોતાની જાતને જોવાનું છે કે આપણે આપણું એટલું મોટું માર્કેટ છે, આપણે પોતે એને સપ્લાય નથી કરી શકતા, તો આપણી ગવર્મેન્ટની પોલિસીઝ હોય ઓવરઓલ કે આપણા જે બિઝનેસમેન છે. હું તમને એક નાનો એક્ઝામ્પલ આપું કે ઇન્ડિયામાં સપોઝ કોઈ વ્યક્તિ પાસે 200 કરોડ રૂપિયા પડ્યા હોય કોઈ વેપારી પાસે, તો એ ઇન્ડસ્ટ્રી નથી નાખવા માંગતો. એવું નથી કે પોલિસીસ માટે નથી નાખતો, એ 200 કરોડમાં છે જમીનમાં નાખશે, ત્યાં નાખશે. એને છે ને બેઠા બેઠા પૈસા જોઈએ, એને ઇનોવેટિવ બ્રેન નથી. એને એવું નથી કે મારી પ્રોડક્ટ દુનિયાના દરેક ખૂણામાં જઈને વેચાય. એને તો એવું છે કે 5 વર્ષમાં મારા જમીનમાં પૈસા ડબલ થઈ જાય, ફલાણામાં નાખું ડબલ થઈ જાય, વ્યાજ પર મને પૈસા મળે. તો જયારે તમારી આવી માનસિકતા છે કે દુનિયાને તમે પોતે પોતાનું કપડું નથી પહેરાવવાની ઈચ્છા રાખતા, તો
હવે ટેકનોલોજી તો દૂરની વાત છે, અને જે આપણે સિલિકોન વેલીની વાત કરીએ છીએ ને સેઠ, હું તમને કદાચ લોકોને ખરાબ લાગશે, આપણે બધા છે ને ત્યાં મજૂરીઓ કરીએ છીએ. આજે તમારી પેટન્ટ છે મોટી મોટી કંપનીઓની જ છે ને. આજે તમે જેટલી બી કંપનીની વાત આપણે ત્યાં જોબ કરીએ છીએ ને. તો આજે તમે એક ફેસબુક જેવું બનાવી લો ને, તમને કોણ રોકે છે? તમને આજે ફેસબુક ટ્વિટર જેવું એક તમે કેમ નથી બનાવી શકતા? આ તો તમે કહો કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના. વિનોદભાઈ, મારો એટલે જ સવાલ છે કે હજી બી આપણે આગામી સમયમાં ભલે ડીલ સારી કરીને ડિપેન્ડન્સી કરી રહ્યા છે ને, કે આપણે ડિપેન્ડન્સી મેળવી રહ્યા છે, એમાં ગવર્મેન્ટ નો ક્યાં વાંક છે? એમાં તો લોકોને જ આપણે વાંક કાઢવાનું હોય ને. એમાં ગવર્મેન્ટ નો શું છે? તમારા મારા જેવા લોકો જ વેપારી બને ને, મેન્યુફેક્ચરર બને ને, ઇનોવેટર્સ બને ને, ઇનોવેશન કરે. ગવર્મેન્ટ આવીને કોઈ બીજેપી ગવર્મેન્ટ હોય કે કોંગ્રેસ હોય, કોઈ આપણા ઘરમાં આવીને હાથ થોડી પકડ્યા છે કે તમે પ્રગતિ ના કરો. અચ્છા, અને આજે અત્યારે મેં ડીલની વાત કરી, એમાં કોઈ નુકસાની ભારત માટે આપ જોઈ રહ્યા છો? કોઈ નુકસાન નથી, પણ હું તમને ખાલી બેકગ્રાઉન્ડ આપવા માંગુ છું, જે મારા માટે મારા હિસાબ વ્યુઅર્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે જે તમે કહો છો મીટિંગની ઇમ્પોર્ટન્સ શું છે. આના પહેલા છે ને અમેરિકાએ કાલે છે ને, જ્યારે તાઇવાન ને હાર્પૂન મિસાઇલ છે ને $2.37 બિલિયન વેચવાની વાત કરી, એમાં છે ને ચાઇના આખો છે ને કાગા રોડ કરી બેઠો છે. કારણ કે એ જે મિસાઇલ જે તાઇવાન ને વેચી રહ્યો છે ને, એ સરફેસ ટુ જે એર મિસાઇલ છે ને, એ એમના જે મેનલેન્ડમાં જઈને હિટ કરી શકે છે. એ હજુ પત્યું નથી. તરત જ ચાઇના છે ને, જે અમેરિકાની જે મોટી કંપની, જે ડિફેન્સ કોન્ટ્રાક્ટર છે કે કંપનીઓ છે કે લોકો છે, એમના પર સેન્કશન્સ નાખી દીધા. અને એમાં કંપનીઓ કેવી કેવી છે? બોઈંગ છે, લોકહીડ માર્ટિન છે, રેથિયોન છે, આવી બધી કંપનીઓને સેન્કશન કર્યા. હવે એ બધું પતાઈને ઇન્ડિયામાં જો એક માઇક પોમ્પેયો અને તમને કોઈ સેક્રેટરી ઓફ ડિફેન્સ છે ને, જે માર્ક એસ્પર, તમને હું કીધું માર્ક એસ્પરનું જે છબી છે ને અમેરિકામાં, એ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે ને. એ જ્યારે બી બોલતો હોય ને, એક એક વર્ડ અને એક એક સ્ટેટમેન્ટ એનું બહુ ધ્યાનમાં લેવામાં આવે છે. એની તમે ફર્મનેસ જો. અને એ શું કહી રહ્યા છે અત્યારે? અહીંથી કમ્પ્લીટ કરીને ક્યાં જશે? શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને મોલ્દીવ્સમાં જશે. એટલે તમે સમજો સ્ટ્રેટેજિક આ બધું અલાયન્સ કરવાની પ્રયત્ન છે. આ એક એશિયાનું નેટો બનાવવાની પ્રયત્ન અમેરિકા કરી રહ્યું છે કે ભાઈ નેટો ટાઈપનું બને ના બને એ ભવિષ્યની વાત છે. પણ એ લોકોનો એવું પ્રયત્ન છે કે એશિયામાં ઇન્ડો જે પેસિફિક રિજનમાં છે ને, કે ઇન્ડિયાને આગળ રાખીને, મેન સેન્ટ્રલમાં રાખીને અને તમે આગળ વધો. અત્યાર સુધી આ ગલવાન પહેલા હું તમને કહું કે ઇન્ડિયા ઓપનલી વાત નથી કરતું. હજુ બી અમુક ક્ષણે આપણે ઓપનલી વાત નથી કરતા. ઓસ્ટ્રેલિયા જો કેવિન રડ જયારે એમના પ્રાઇમ મિનિસ્ટર હતા 2008માં, ત્યારે બી લોકો આગળ નહોતા. હવે એવી સિચ્યુએશન એવી ઉભી થઈ ગઈ છે. ઇન્ડિયા થોડું ખુલીને બહાર આવ્યું છે, ઓસ્ટ્રેલિયા ખુલીને બહાર આવે છે, જાપાન આવે છે. તો હવે શું છે કે એક પ્રકારની રેસીપી વિનોદભાઈ, આપે જે કીધું કે એક સ્ટ્રેટેજી અથવા તો જીઓ સ્ટ્રેટેજીના ભાગરૂપે બી ચાઇના જે ભારતના પડોશી દેશો સાથે જે રીતનું ડીલિંગ કરી રહ્યું છે, પોતાનો વ્યાપ વધારી રહ્યો છે, તો એ આપણને વધારે નુકસાન કરશે કે એ સમયે આપણને અમેરિકા, જાપાન, રશિયા જેવા દેશો મદદ કરીને આપણો બચાવ કરશે? શું લાગે છે? આપણને બચાવવા માટે પહેલી વાત તો કોઈ કન્ટ્રીની જરૂર નથી. એ બી હું તમને ચોખવટ કરું. અને ઠીક છે, તમે કોઈ ટેકનોલોજી ટ્રાન્સફર કરો, એનાથી બેનિફિટ થઈ જાય, આપણે એટલે સક્ષમ છે. અને બાકી હવે ચાઇના તો હવે શું કરે? હવે એ વિસ્તારવાદી નીતિ છે એ લોકોની, તો હવે એમાં તો શું કરીએ કે હવે બે લાકડી જ મારવી પડે. તમે એમને સમજાવશો, સમજશે નહીં એ લોકો. અને હું તમને એ બી કહી દઉં કે ગલવાનમાં જે ચાઇના જે આવ્યું છે ને, મારા હિસાબે હું એક ન્યુટ્રલ સ્ટાન્સ તરીકે વિચારું છું કે આઈને ભરાઈ ગયું છે, પાછું જઈ નથી શકતું. અને ઇન્ડિયન આર્મી સામે ઉભી છે. સમજો, કારણ કે શું છે કે એની ઇજ્જતના બી કચરા થઈ રહ્યા છે. કારણ કે ઇન્ડિયાએ સખત રેસિસ્ટન્સ આપ્યું છે. અને તમને અત્યારે કેવી પરિસ્થિતિ, જો હિન્દીમાં કહે છે ને, પહેલે તુમ. ખાલી બંને સાઈડ એવું છે કે કોઈ એક ફોલ સ્ટાર્ટ થઈ જશે ને, तो તમે જોજો આનું કઈ प्रॉब्लम वधी जैसे। ओके आलोक जी, आपको क्या लग रहा है इससे बहुत बड़ी इम्पैक्ट हो रही है चाइना पर? आपको लग रहा है ऐसा कि सही मायनों में ये इम्पैक्ट हो रही है कि हम जो स्ट्रेटेजिकली आगे बढ़ रहे हैं उससे चाइना को दबाने की कोशिश भारत कर रहा है, उसमें सफल साबित हो रहा है आगे के दिनों में? ये लग रहा है आपको क्या? देखिए, बिल्कुल अभी जो भाई कह रहे थे सही बात यह है कि चीन पे दबाव बना रहे हैं हम। और मैं अभी आप कहूँ, बार बार कई बार आप या दूसरे चैनल भी ये बात कहते हैं कि लड़ाई हो सकती है, हम लड़ाई, देखिए नहीं, हम तो कभी भी लड़ाई की बात करते नहीं, क्योंकि जो लोग चैनल वाले बोलते हैं उसके विरोध में जाते हैं। लड़ाई जैसे चीन, जैसे आप भी बोलोगे कि चीन डर गया, तो ये मान लेने की बात थोड़ी है कि चीन डर गया। इसीलिए मेरा ये मानना है कि इवन चीन भी युद्ध नहीं चाहेगा। देखिए, वो आगे बढ़ने की कोशिश करता है धीमे, अभी 10 किलोमीटर घुस जाओ, कहीं 5 किलोमीटर घुस जाओ। अभी उसकी भी इकोनॉमी, उसको भी दुनिया से, जैसे खाली भारत नुकसान थोड़ी कर रहा है, अमेरिका नुकसान कर रहा है, और जगह उसके बिजनेस में हो रहा है। तो इसलिए अभी वो युद्ध करने की स्थिति, हाँ, लेकिन ये है कि उनका भी एक लॉन्ग टर्म, देखिए पहली बार मेरा ऐसा मानना है कि हम लोगों ने भी थोड़ा लॉन्ग टर्म ज्यादा, हम अभी भी क्या कहते हैं, कल हमारा क्या होगा, सर्दी में क्या होगा। अमेरिका और चीन जैसे देश अगले 20 साल की प्लानिंग करते हैं। बात सही है। कोई सरकार आए कोई जाए, उनको फर्क नहीं पड़ता। अभी जबकि उन्होंने तो वहां तो इस समय तो ये कह दिया कि भाई ये जिंदगी भर यही रहेंगे प्रेसिडेंट, चीन ने खास करके।
लेकिन हमारे उन देशों में पॉलिसी जल्दी बदलती नहीं है। हमारे यहाँ भी हम इसलिए ताकतवर अब बन सकते हैं। देखिए, एक टर्म का सेकंड टर्म मोदी जी को मिला, कोई भी स्थायी सरकार होगी तो उसके नीति को आगे इम्प्लीमेंट करना आसान है और लड़ना आसान है, क्योंकि उसको आज डिफेंस फैक्ट्री पर समझौता किया गया तो लगाने में 3 साल लगेंगे ना। तो ऐसा नहीं कल आकर के टेक्नोलॉजी लगाई और कल यूपी में आपने फैक्ट्री लगा दिया। वो तो जमीन मिलेगी, काम मिलेगा। और अभी बिल्कुल ठीक कह रहे थे, खाली सरकारें नहीं करेगी, लड़ने के लिए लोगों को भी खाली राहुल गांधी का ये झूठ बोलना कि 12,000 किलोमीटर घुसा नहीं, लेकिन आलोक जी माहौल तो सरकार ही खड़ा करेंगे ना। अगर देश में बिजनेस करना है तो भी वो माहौल सरकार ही खड़े करेगी। माहौल कर रही है। इसीलिए मेरा मानना है कि जैसे अभी कहा कि बड़े बड़े जो इंडस्ट्री वाले हैं वो भी अपना सेल्फ लगाने के लिए आए, मुनाफे की तरफ न देखें। लेकिन यहाँ पे आलोक जी, यहाँ पे सिंगल विंडो सिस्टम क्लियरेंस नहीं मिलता अपने को, तो फिर आप जैसे बिजनेसमैन की बात अभी विनोद भाई ने बोली थी, तो उसके हिसाब से वही काउंटर होता है कि यहाँ पे अगर इतना ये एटमॉस्फेयर इंफ्रास्ट्रक्चर मिलना चाहिए, इजीली विंडो सिस्टम, सिंगल विंडो सिस्टम मिलनी चाहिए, तो हो सकता है ना। बिल्कुल। देखिए, गुजरात में इसको साबित किया जहां तक मेरी जानकारी, आप लोग जहां ज्यादा जानते हैं, लेकिन गुजरात में जब यही किया गया कि आइए और आप अगले दिन आपका अप्रूवल लेके चले जाइए। कुछ ऐसे लोग मुझे मिले 2-4 उस समय में जब मुख्यमंत्री भी थे मोदी जी। तो मेरा मानना है कि वो सिस्टम कई राज्यों को धीरे धीरे इन्होंने अपने जो बीजेपी राज्य है उनसे कहा है कि आप इसका क्लियरेंस करिए। वो सही है कि वो उसमें पानी चाहिए, उसमें बिजली चाहिए, सड़क चाहिए। इस इंफ्रास्ट्रक्चर के लिए भारत तैयार है। भारत आत्मनिर्भर बनने के लिए अमेरिका से या इजराइल के साथ, इजराइल भी एक बड़ा हमारा पार्टनर बन रहा है, बन चुका है। वो भी हमारे इसके साथ जोड़ी। अमेरिका भी इजराइल पर बहुत डिपेंड है। ठीक है आलोक जी, थोड़ा समय, हाँ बिल्कुल सही बात आपकी, समय कम पड़ रहा है, लेकिन बहुत सही बात आपने बताई है। और उसी को हम समझने की कोशिश कर रहे थे यहाँ बैठे बैठे कि अगर इस तरह की डील होती है भारत अमेरिका के बीच में, और भारत और अमेरिका के बीच के जो संबंध है वो अच्छे से देखने को मिल रहे हैं, उसकी इम्पैक्ट भी अगर ग्राउंड लेवल पर होती है तो कहीं ना कहीं हम चाइना को जवाब दे रहे हैं। દર્શક મિત્રો, આ ચર્ચાની સમાપ્ત કરીશું, પણ 2+2ની આ જે બેઠક છે એમાં ઘણા મહત્વની બાબતો નોંધવામાં આવી છે। મિલિટરી કોઓપરેશન યોગ્ય દિશામાં આગળ વધે છે તેવું રાઠોડ જણાવ્યું છે, પણ એકબીજા દેશો વચ્ચે ઘણી બધી સંવેદનશીલ માહિતીઓ શેર કરી શકાશે। આશા રાખીએ કે આપણે પણ એટલા સક્ષમ બની શકીએ કે આપણો કોઈ ઉપયોગ ના કરી જાય, પણ આપણે આપણો પોતાનું બચાવ તો કરી રહ્યા છે, પણ એનો લાભ પણ મેળવી શકીએ। પછી રક્ષા ક્ષેત્રની વાત હોય કે રક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા સાધનોની વાત હોય કે જ્યાં આપણે વેપાર કરવાની વાત હોય કે પછી ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરવાની વાત હોય, આગામી દિવસોમાં તેની ઇમ્પેક્ટ આપણને ખૂબ સારી રીતે જોવા મળી શકે એવી આપણે આશા રાખીએ છીએ। આ ચર્ચાને સમાપ્ત કરી છે, ચર્ચામાં પ્રણય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર આલોકજી, ધન્યવાદ। નમસ્કાર। ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો।